મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિત. આખી દુનિયાના હૃદયની જાણનારા પરમાત્મા છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. અંતર્યામી છે પ્રભુ, સર્વના હૃદયની જાણનારા છે. પણ એ સર્વના હૃદયની જાણનારા ઠાકોરજીના હૃદયની જાણનારું કોઈ હોય તે શ્રી વલ્લભ છે. શ્રી કૃષ્ણના હાર્દના વિત્તને જાણનારા હાર્દવિત. ઠાકોરજીના મનના સગળા મનોરથો ઠાકોર મહાપ્રભુજી જાણી જાય છે. એટલે પ્રભુને આજે શું આરોગવું છે, શું ધરવું છે, કયા મનોરથો કરવા છે, શ્રી વલ્લભ જાણે છે. અને વલ્લભની કૃપા જે જીવ પર થાય ને એ સર્વ ભક્તો પણ શ્રી કૃષ્ણ હાર્દવિત બની જાય છે. હું કરું ને પ્રભુ આરોગે, હું ધરું ને પ્રભુ આરોગે, એ તો સાધન રૂપા ભક્તિ. અને ઠાકોરજી શું ઈચ્છે છે એ જાણીને એ અંગીકાર કરાવું, આ ફલરૂપા ભક્તિ છે. એટલે વલ્લભનો પ્રત્યેક સેવક પણ શ્રી કૃષ્ણ હાર્દવિત થઈ જાય છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીને મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ, જાણી ગયા. રાત્રિના સમયે ગંગાજીમાં છલાંગ લગાવી સામે પાર જઈ અને આપને આરોગવા માટે સિદ્ધ કરાવીને લાવ્યા. અનેક અનેક પ્રસંગો તમે જુઓ વાર્તા સાહિત્ય. ઠાકોરજીના મનની, વલ્લભના મનની જાણનારા એમના ભક્તો છે. આ ભક્તનું સામર્થ્ય છે, આ ભક્તનું મહાત્મ્ય છે. પ્રભુના મનમાં શું ચાલે છે ભક્ત જાણી જાય છે. અને ઘણા ઘણા ભગવદીઓને મેં જોયા છે. આજે ઠાકોરજીને આ ઈચ્છા લાગે છે, આજે પ્રભુનો આ મનોરથ છે. ઠાકોરજીના ધીરે ધીરે તમે આત્મસાત થાવ ને, જેમ માં એના બાળકના મનની જાણી જાય, એમ વૈષ્ણવ પણ એના ઘરે બિરાજતા લાલનના મનની જાણી લે છે. જયારે આત્મીયતા બને ને, આત્મીય સંબંધ થઈ જાય ઠાકોરજી સાથે, ત્યારે પ્રભુ આજે શું ઈચ્છે છે એ વૈષ્ણવને ખબર પડવા લાગે. આજે પ્રભુ રિસાયેલા છે, આજે પ્રભુ પ્રસન્ન છે, આજે પ્રભુને ભૂખ લાગી છે, આજે પ્રભુ હસી રહ્યા છે. બધી ભાવનાઓ ભક્ત ઠાકોરજીના હૃદયની જાણવા લાગે છે. અને પ્રભુ જણાવે છે એ નિશ્ચિત વાત છે, નિશ્ચિત વાત છે. જે લાડથી ઠાકોરજીને લાલ લડાવતો હોય, પ્રેમથી, એ ગોદમાં લે ને લાલનને, સવારે મંગળા કરાવીને જગાવે અને પ્રભુના મુખારવિંદને જુએ ને, ત્યાં જ એને ખબર પડી જાય કે આજે પ્રભુને શું આરોગવું છે, આજે પ્રભુ કેવા મૂડમાં બિરાજે છે, બધું જ જાણી જાય. અને આ ભક્તની કલ્પના નથી, આ ભક્તનો અનુભવ છે, એની ભાવનાઓ છે. અને પ્રભુ ભક્તની સર્વ ભાવનાઓને પૂર્ણ કરવા વાળા છે. યે યથામામ પ્રપદ્યન્તે તાં સતયો ભજામ્યહં. જે રીતે મને ભજે હું પણ એને એ રીતે ભજું છું. એટલે તમારો ભાવ ઠાકોરજી ક્યારે પણ નિષ્ફળ જવા દેતા નથી. જે ભાવ લઈને ઠાકોરજી આગળ બિરાજો તમે, ઠાકોરજી એવા ભાવનાઓને ધારણ કરી. કેવા છે વિઠોબાજીના મનમાં મનોરથ થયો, પ્રગટ થઈ ગયા ઠાકોરજી મહાપ્રભુજીની સન્મુખ. દક્ષિણ પ્રભુજી પાઉ ધાર્યા, પાંડુરંગ વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી. મહાપ્રભુજી અને વિઠોબાજીના નેત્રો મળ્યા અને કેવલ ઈશારાઓથી વાત થઈ ગઈ કે ઠાકોરજીના મનમાં કયો મનોરથ છે. બહુ બોલવું તો ત્યાં પડે જ્યાં વ્યવહારની પ્રધાનતા હોય, જ્યાં સ્નેહની પ્રધાનતા હોય, ત્યાં બહુ વાણીના પ્રયોગ થતા નથી. કોઈ આવે ને તમને ચિંતા થાય કે આને સાચવવો પડશે, તો એ સગા, અને જે આવે ને એમ થાય કે હવે બધું સચવાઈ જશે, એ વાલા. સગાવાલા કહીએ ને, બે પ્રકારના જીવનમાં સંબંધો આવે. ઘણા આવે તો આપણને ચિંતા થાય કે હવે આને સાચવવો કેમ. ઘણા હોય ને એને ક્યાંય ના ફાવે, એને સાચવવાની ચિંતા થાય. ઘણા એવા હોય હવે આવી ગયા, હવે બધું સચવાઈ જશે, એમ કે અમારી ચિંતા ના કરતા, અમે બધું સચવાઈ જશે. અને જે આવવાથી પ્રસંગ સચવાઈ જાય એવા, જ્યાં વ્યવહારની પ્રધાનતા હોય, જ્યાં બહુ ચોખવટ કરવી પડતી હોય, જ્યાં બહુ કહેવું પડતું હોય, ખુલાસાઓ કરવા પડતા હોય, તો માનવું કે વ્યવહારની પ્રધાનતા છે, સ્નેહ ગૌણ છે. અને જ્યાં સ્નેહની પ્રધાનતા હોય અને વ્યવહાર ગૌણ હોય, ત્યાં કાંઈ કહેવું ન પડે. નેત્ર મળતા વાત કીધી અને વચન દીધું હાથ. નેત્ર મળતા શું કીધું, શું વચન આપ્યું? વિઠોબાજીએ મનમાં મનોરથ કર્યો કે અમને તો ઈચ્છા એ છે, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. વિઠોબાજીએ કહ્યું, હે વલ્લભ, આપ અહીંયા પધાર્યા છો, મારા મનમાં એક મનોરથ છે, આપ પૂરો કરો. મહાપ્રભુજી કહ્યું, આપ જે આજ્ઞા કરશો એ પૂરું કરીશ. એમ નહીં, હાથમાં હાથ આપીને વચન આપો. મહાપ્રભુજી હાથ લાંબો કર્યો ને હાથમાં હાથ વચન આપ્યું, આપ જે આજ્ઞા કરશો એ પૂરું કરીશ. અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન ને તમે તાત. અમને જે વચન માંગ્યું ને કહ્યું, મને એ ઈચ્છા છે કે આપ મારા પિતા બનો અને આપના ઘરે હું બાળક બનીને પ્રગટ થાઉં. હવે આપણને પ્રશ્ન થાય, દોસ્તો ગુસાઈજી આ વિઠોબાજીના અવતાર છે, આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, આપણે તેમ કે સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. તો ધ્યાનથી શબ્દોને તમે વાંચશો તો ખબર પડશે કે નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ. જ્યાં હાથમાં લાંબો કર્યો વચન આપવા માટે, ત્યાં જ વિઠ્ઠોબાજીની પાસે શ્રીનાથજી પ્રગટ થઈ ગયા.
અને શ્રીનાથજીએ મહાપ્રભુજીનો હાથ પકડી લીધો એટલે બીજી પંક્તિમાં ગોપાલદાસજીએ લખ્યું, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. કહ્યું હતું વિઠોબાજીએ, અને વિઠોબાજીને જ્યાં વચન આપવા ગયા ત્યાં શ્રીનાથજી પ્રગટ થઈ ગયા અને હાથ મહાપ્રભુજીનો પકડી લીધો અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. શ્રીનાથજી પ્રગટ થઈને વચન માંગ્યું કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. અને શ્રીનાથજીએ કહ્યું, આ તો મારો મનોરથ છે કે હું આપના ઘરે બાળક બનીને પ્રગટ થાઉં. અને મહાપ્રભુજીએ વચન આપ્યું, અને મહાપ્રભુજી આ વચન આપ્યું અને શું વચન આપ્યું એ વર્ણન કરતા આગળ ગોપાલદાસજી વર્ણન, તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. કોણ પ્રગટ થશે? મહાપ્રભુજી જયારે વિવાહ કરશે, કહેવાય કે ત્યાંથી મહાપ્રભુજી પધાર્યા કાશી. વિવાહ થયા છે મહાપ્રભુજીના અને સસુરના ઘરે પધાર્યા. કહ્યું કે પ્રભુની સેવા હોય તો તમારે ત્યાં ભોજન કરો. પંચાયતન પૂજા હતી અને એમાં ગોકુલનાથજીનું સ્વરૂપ મહાપ્રભુજીને મળ્યું. પંચદેવ ઉપાસના હતી, એમાં વિષ્ણુ રૂપે ગોકુલનાથજી જે ચતુર્થ નિધિ એ ગોકુલનાથજીનું સ્વરૂપ ત્યાં પ્રાપ્ત થયું. મહાપ્રભુજી વિવાહ થયા છે, મહાપ્રભુજી પધાર્યા છે વ્રજ. કોણ પ્રગટ છે? શ્રી પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. સાક્ષાત શ્રી ઠાકોરજી પ્રગટ થશે. એ વાતનો આનંદ મહાપ્રભુજીને છે. અને કેવા પ્રભુ પ્રગટ થશે? નેત્ર કમલે નાના ભાવે, વિવિધ પ્રકારની કૃપા દ્રષ્ટિ કરી વિવિધ પ્રકારની ભાવનાઓના દાન ભક્તને કરશે અને દેશે ભક્તને સન્માન. આપણને ત્યાં ભક્તને સન્માન આપશે. અને ભક્તને સન્માન આપવું એટલે શું? સ્ટેજ પર બોલાવીને એનું સન્માન પત્ર આપવું, એને ઉપરણા ઉડાડવા, આ સન્માન? હા, આશીર્વાદ બરાબર છે, પણ દેશે ભક્તને સન્માન. તો સન્માન શું કહેવાય ભક્ત માટે? તો આચાર્ય ટીકામાં લખ્યું કે જીવને એના અધિકાર અનુસાર સેવા આપવી એ જ ગુરુએ કરેલું ભક્તનું સન્માન છે. સેવા આપવી અધિકાર અનુસાર એ જ ભક્તનું સન્માન કર્યું કહેવાય. ગુરુ આદર આપે પણ ભગવત સેવા ના આપે એ સન્માન ન કહેવાય. ભક્તનું સાચું સન્માન શું છે? આજે ગુરુએ મને આજ્ઞા કરી, આજે મને સેવા આપી, આ સન્માન કર્યું કહેવાય. અને જ્યારે પણ ગુરુજનો પાસે જાઓ ત્યારે આવા સન્માનની અપેક્ષા લઈને જજો કે આજે મને રંજક સેવા મળે. કારણ કે હું તો ઘણીવાર વચનામૃતોમાં કહું, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. પ્રભુ સેવા જલ્દી કોઈને આપતા નથી. સેવા એટલે ભગવાનને આપણા ઉપર રાખેલો વિશ્વાસ. સેવા જલ્દી મળતી નથી. અને જ્યારે સેવા મળે ત્યારે પોતાની જાતને સૌભાગ્યશાળી માને. દેશે ભક્તને સન્માન. શ્રી ગુસાઈજી તો ભક્તને સન્માન આપવા માટે પધારે છે. અને સન્માન શું છે? કે જ્યારે ગુરુ પોતાનું સર્વસ્વ, એમનું સર્વસ્વ એમના પ્રભુ છે અને પ્રભુ તમારા ઘરે પધરાવી દે ત્યારે માનજો કે આજે ગુરુએ મારું સૌથી મોટું સન્માન કર્યું છે. આ સર્વોપરી સન્માન છે જ્યારે તમારા માથે ઠાકોરજી પધરાવી દેવામાં આવે છે. આનાથી મોટું બીજું કોઈ સન્માન ન હોઈ શકે. જ્યારે સર્વસ્વના દાન આપતા હોય એનાથી મોટા સન્માન બીજા શું હોય? વસ્તુઓ મળે, પદાર્થ મળે. હા, આપણે ત્યાં પણ સંકેત છે, ઉપરના દ્વારા આદિ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. એમાં સન્માન તો નથી કહેવાતું, આશીર્વાદ કહેવાય છે. કારણ કે સન્માન તો દુનિયાના બધા રહી જાય છે, આશીર્વાદ તો પરલોકમાં પણ કામ કરતા હોય છે, ગત જન્મોમાં પણ કામ કરતા હોય છે. અને એટલે જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તો આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે ભેગા કરો. કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય ચાલતું હશે, તમારું ભાગ્ય તમારું સાથ નહીં આપતું હોય ત્યારે ભેગા કરેલા આશીર્વાદના બળે તરી જશો. ત્યારે જીવનમાં જ્યાં જ્યાંથી આશીર્વાદ ભેગા કર્યા છે એ આશીર્વાદ તમને તારી દેશે. એટલે જીવનમાં આશીર્વાદ એમાં પણ કોઈ ભગવદીના, ગુરુજનના, પ્રભુના જ્યારે આશીર્વાદ મળે ને ત્યારે એ આશીર્વાદથી આપણા હૃદયમાં ભક્તિનો ઉદય થતો હોય છે. ભક્તિ મહેનતથી નથી આવતી, જ્ઞાનથી નથી પ્રગટ થતી. ભક્તિ તો કોઈની કૃપાથી પ્રગટે છે. અને એટલે કોઈ ભગવદીઓના આશીર્વાદ લે. કોઈ તમારી પ્રશંસા કરે તમારી સેવાથી તો કહેજો કે પ્રશંસા કરતા આશીર્વાદ. કારણ કે પ્રશંસા તો પાડનારી બની જાય છે, આશીર્વાદ તો તારનારા બની જાય છે. આશીર્વાદ આપજો. હું તો કહું છું બાળકોને પણ. આપણે જ્યાં બાળકો જેમ મોડર્ન સમાજમાં જયારે કંઈ પણ કરે તો આપણે થેન્ક યુ, થેન્ક્સ, વારે ઘડી આભાર માનો. હું તો કહું બાળકોને આભાર માનવા કરતા બ્લેસિંગ્સ આપો, આશીર્વાદ આપો. એને થેન્ક્સ કેવા કરતા બ્લેસિંગ્સ કરો, મારા આશીર્વાદ છે. કારણ કે એ જે આશીર્વાદ એને મળશે ને એ આશીર્વાદ એના જીવનમાં છેક સુધી કામ કરશે. તમારો આભાર એને કદાચ મદદમાં નહીં આવે પણ તમારા આશીર્વાદ એના દુર્ભાગ્યમાં પણ કામ કરશે.
એટલે એક એવી પ્રથા આપણે ત્યાં ઊભી થવી જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં દરેક વસ્તુનો આભાર છે. બાળક પણ કઈ મદદ કરે તો એને આભાર માનતા હોય છે. ત્યારે હું એમને ત્યાં એ જ કહું કે એનો આભાર માનવા કરતા તમે એને આશીર્વાદ આપો, કારણ કે તમારા આભાર કરતા તમારા આશીર્વાદની એને વધારે જરૂર છે. જો એ આશીર્વાદ એને મળશે તેના જીવનમાં એને પ્રગતિ થશે. ગુસાઈજી તો ભક્તનું સન્માન કરવા પધાર્યા છે, અને સાચું સન્માન એટલે સેવા પધરાવી. અને વિવિધ પ્રકારે નેત્ર કમલે નાના ભાવે અનેક ભાવો કૃપા કરીને ભક્તને આપશે અને સેવામાં જોડશે. ત્યાંથી શ્રી વૃંદાવન પાઉં ધાર્યા જ્યાં મધુપ કરી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદ અને વૃંદાવનની શોભા મહાપ્રભુજી જોઈ રહ્યા છે. કેવી સુંદર શોભા છે, જ્યાં વૃંદાવનના કણકણમાં કૃષ્ણ બિરાજે છે, મહારાજ થઈ રહ્યો છે. અને આ વૃંદાવનની શોભાનું વર્ણન ગોપાલદાસ ગાન કરતા બોલી રહ્યા છે. તરુ તમાલ અતિ શોભતા હેમ જૂથી કા સંઘોડ લલનાથ શુભગા લટકતા હિંડે તે મૂડામાં. અને કેવી શોભા મહાપ્રભુજી જોઈ છે. તરુ તમાલ અતિ શોભતા, આ વૃક્ષો પણ વૈષ્ણવો ભગવદીઓ છે. ઠાકોરજી વૃંદાવનમાં વેણુનાદ કરી રહ્યા છે, અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે, અને એમાં વૃક્ષો પણ વૈષ્ણવ બનીને સહાયક બની ગયા છે. હેમ જૂથિકા સંઘોડ, અને હેમ જૂથિકા એકબીજાથી સંકળાયેલી છે. લલનાથ સુભગા લટકતા, અનેક વ્રજ સુંદરીઓ વિવિધ પ્રકારના લટકતા અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહી છે. હિંડે તે મોડા મોડ, અને એકબીજા સાથે જોડાઈ અનેક પ્રકારની રસબોધક ચેષ્ટાઓ થઈ રહી છે, અનેક પ્રકારની ક્રીડાઓ થઈ રહી છે, અનેક પ્રકારની લીલાઓ થઈ રહી છે. અને આવા ગોપીજનોની લીલાના દર્શન મહાપ્રભુજીએ કર્યા. તાન ધુની મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. અને તાન ધુની મુનિ મયુર રૂપે ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે, અને વેણુનાદ સર્વ વૃંદાવનમાં વ્યાપ્યો છે. જે વેણુ ગીતમાં ગોપીજનો કહે છે, પ્રાયો બતામ વિહિગા મુનયો વનિસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતિ મૃત દૃશો વિગતાન્ય વાચઃ. હરી સખી, આ પક્ષીઓને જો, પક્ષીઓ નથી, એ તો મુનિઓ છે, જે ઠાકોરજીના વેણુનાદને પોતાની સગળી ચંચળતાઓ મૂકી અને આંખો બંધ કરી એ સુધાના પાન કરી રહ્યા છે. અહીંયા તાન ધુની મુનિ મયુર રૂપે, આ મયુરો પણ મુનિ છે. સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. અને આ પ્રભુની નિત્ય લીલા ના ગાનનું શ્રવણ કરી એ રસ સુધાનું પાન કરી રહ્યા છે. અનેક પ્રકારની કુંજ નિકુંજો વૃંદાવનમાં બનેલી છે. કુંજ સદન સોહામણું શોભા તણો નહીં પાર. આ વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. અને દ્વાદશ નિકુંજના દર્શન થયા. એ કુંજ નિકુંજોમાં પ્રભુ અનેક વિવિધ રાસ મંડળો રચી અનેક મંડળો સાથે, યુથો સાથે ઠાકોરજી વિવિધ પ્રકારની લીલા વૃંદાવનમાં કરી રહ્યા છે. અને આ પ્રગટ લીલાના દર્શન મહાપ્રભુજીને વ્રજમાં થયા. રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ એ પુત્ર ભાવે પ્રગટ છે મન ઉપ નિવાર. અને આવા અનેક પ્રકારની બલરામ અને કૃષ્ણની લીલાઓના દર્શન કર્યા. અને આ દર્શન કરી બંને વર્ણન કરતા ગોપાલદાસ, જ્યાં દર્શન કર્યા બલરામ અને કૃષ્ણના, બલદેવ શ્રી ગોપીનાથ કહીએ. અહીંયા ગોપાલદાસજી સ્પષ્ટતા કરે છે, એ જ બલરામજી, એ જ શેષજીના અવતાર બલરામજી આપણે મહાપ્રભુજીને ત્યાં ગોપીનાથજી રૂપે પ્રગટ થવાના. અને શ્રી વિઠ્ઠલ નંદાનંદ અને શ્રી કૃષ્ણ વિઠ્ઠલનાથજી રૂપે પધારવાના છે. તે વેદ પંથ વિસ્તાર છે જન આપશે આનંદ. એ વેદ પંથનો વિસ્તાર કરશે અને જન જનને ભગવત સેવામાં જોડી અને આનંદનું દાન કરવાનું છે. કારણ કે આ કલિયુગમાં અબજો ભઈ સો કબહુ ન ભઈ. કારણ કે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, પણ મહાપ્રભુજીની કૃપાથી કલિયુગમાં નંદ ઘેર કેવલ આનંદ નહીં, પણ ઘેર ઘેર આનંદ થયો. ઘર ઘરને નંદાલય બનાવી અને ઘર ઘરમાં એ લીલાઓ મહાપ્રભુજી પ્રગટ કરી. એ જ બલદાવજી ગોપીનાથજી રૂપે પધારશે. એ ગોપીનાથજી જેમના માટે પુરુષોત્તમ શાસ્ત્ર નામની રચના મહાપ્રભુજી કરશે, જે વેદના પ્રકાંડ પંડિત છે. કારણ કે શેષજી વેદોનું ગાન કરનાર છે, અને એનું જ સ્વરૂપ બલદેવજીનું, અને બલદેવજીનું સ્વરૂપ શ્રી ગોપીનાથજીનું છે. અને શ્રી વિઠ્ઠલ નંદાનંદ શ્રી ગુસાઈજી તો સાક્ષાત આ નંદ નંદન પધારવાના છે. તે વેદ પંથ વિસ્તાર છે. કારણ કે વેદ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ. નિગમ રૂપી, વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ એ ભાગવતજી છે.
અને ભાગવતજી ઉપર અનેક પ્રકારની ટીકાઓ અને વ્યાખ્યાઓ પ્રગટ કરશે. એટલે વેદ જે દુર્લભ હતો, અગમ્ય હતો, ન સમજાય એવો હતો, એને ભાગવતજીના માધ્યમથી સરસ રૂપે રસિક વાણી પ્રગટ કરી અને ભાગવતજીને સમજાવી વેદ પંથનો વિસ્તાર કરશે. જન આપશે આનંદ અને જન જનમાં ઘર ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી એ આનંદનું દાન કરશે. ત્યાંથી મહાપ્રભુજી વૃંદાવનથી કેશી ઘાટ પધાર્યા છે. ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા, કહી કથા તત્વ સમાધિ. તત્વ સમાધિ એટલે સમાધિ ભાષા એટલે ભાગવતજી. ત્યાં મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું. કેસી ઘાટ પાસે આવી કહી કથા તત્વ સમાધિ. ત્રણ પ્રકારની ભાષા આપણે ત્યાં ભાગવતજીમાં કહી છે. લૌકિક એટલે બેટ, આમ પ્રવાહ વહેતો હોય, વચ્ચેની ભૂમિ ઊંચી થાય, એ જે બેટ હોય એ પુલી. બાલ લીલા કટ ઉપર થાય, કિશોર લીલા પુલી ઉપર થાય. એમ જ ગિરિરાજજીમાં પણ બે સ્થળની મહત્તા, ગિરિરાજજીની તરહેટી અને બીજું ગિરિરાજજીની કંદરાની. બાલ લીલા તરહેટીમાં છે અને કિશોર લીલા કંદરામાં છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યાય. કંદરામાં કિશોર લીલા છે, રાત્રિની લીલા છે, અને તરહેટીમાં દિવસની બાલ લીલા છે. ગોવર્ધન કી રહીએ તરહેટી, ગોવર્ધન કી રહીએ. એટલે ભક્તો બંનેની ઈચ્છા રાખે છે. ગિરિરાજજીને અહર્નિશ ભક્તિ છે, અહર્નિશ ભક્તિ છે. યમુનાજીને જેમ વિપ્રયોગ નથી. યમુનાજીના મુખે ક્યારે વિરહના વાત યા વિરહના કીર્તન તમે ક્યાંય ઉલ્લેખ નહીં મળે કે યમુનાજી વિરહ કરતા હોય. એમ જોવા જાઓ તો ગિરિરાજજીને પણ અખંડ સંયોગ છે. દિવસની લીલા પણ ગિરિરાજજીમાં છે અને રાત્રિની લીલા પણ ગિરિરાજજીમાં છે. એમને પણ અખંડ સંયોગ છે. ઠાકોરજીની લીલામાં એકમાત્ર કોઈ ગ્વાલ હોય, રાત્રિની લીલામાં સખા હોય તો એ ગિરિરાજજી છે. બાકી સર્વે ગોપીજનો છે. અષ્ટ સખા પણ ખરા, પણ એ પણ ગૌચાણ લીલામાં, રાત્રિની લીલામાં તો એમનું પણ સખી સ્વરૂપ છે. તમે ત્રણ જન્મની વાર્તા વાંચો તો દરેક અષ્ટ સખાના બબ્બે સ્વરૂપ કયા, એક સખા સ્વરૂપ, એક સખી સ્વરૂપ. પણ એક માત્ર એ નિત્ય લીલામાં કોઈ સખાનો પ્રવેશ હોય તે ગિરિરાજજી છે, જે 12 વર્ષની આયુના ચતુર્બુદ્ધદાસજીને ખટઋતુના અનુભવ કરાવ્યા ત્યારે લાલ ધોતી અને ઉપરણા ધારણ કરેલા, લાલ લઠ્ઠ હાથમાં લઈ અને એક કોઈ માત્ર સખાનો પ્રવેશ હોય તો એ છે ગિરિરાજ બાબા. તો ગિરિરાજને આશ્વાસ દીધો અને આમ જ્યાં મહાપ્રભુજી ચરણ બ્રજમાં પધરાવ્યા, ગિરિરાજજીને આશ્વાસન દીધો છે, હૃદયમાં આનંદ થયો છે અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી મુકામ કર્યો છે. આખી રાત્રિ સત્સંગ ચાલ્યો છે. કહ્યું કે દેવ દમન પ્રગટ થયા છે. અનેક પ્રકારના પ્રશ્નો વ્રજવાસીએ પૂછ્યા મહાપ્રભુજીને કે આ દેવ દમનનો ઉલ્લેખ કોઈ ગ્રંથોમાં મળે છે? અને ત્યારે મહાપ્રભુજી અનેક ગ્રંથોના પ્રમાણ આપીને કહ્યું કે આ ગ્રંથમાં અને આ રીતે અનેક ગ્રંથોમાં આ દેવ દમન શ્રીનાથજીના પ્રાગટ્યના ઉલ્લેખો છે. કાલે પ્રાતઃ કાલ ગિરિરાજ બાબા ઉપર આપણે જઈશું અને શ્રીનાથજીની સેવા જગતમાં પ્રગટ કરીશું. નક્કી થયું છે. મહાપ્રભુજી પધાર્યા એટલે રોજ નરો દૂધ ધરવા જતી ઠાકોરજીને, અને આજે મોડું થઈ ગયું એટલે દૂરથી અવાજ સંભળાયો, ઓ નરો મેરો દૂધ લા. અને જ્યાં મધુરો સ્વર મહાપ્રભુજીના કર્ણમાં પડ્યો, પૂછ્યું આ કોનો અવાજ છે? કહ્યું કે આ દેવ દમન શ્રીનાથજીનો સ્વર છે. અધરામૃતનું દૂધ મહાપ્રભુજી પાન કરી ગયા અને બીજા દિવસે 5 વૈષ્ણવને સાથે લઈ ગિરિરાજજીની ઉપર ઉતાવળા મહાપ્રભુજી એક એક શિલાઓને ફલાંગતા શ્રીનાથજી બાવાને મળવાની તત્પરતા શ્રી વલ્લભના હૃદયમાં છે. આગળ વધી રહ્યા છે અને કંદરામાં રહેલા શ્રીનાથજી રાહ જોઈ રહ્યા છે. મારા વલ્લભનો આજે મને મેળાપ થશે. કૂદકો મારી કંદરામાંથી શ્રીનાથજી બહાર પધાર્યા. વલ્લભને સામે આવતા જોઈ બોટ લગાવી શ્રીનાથજી બાવાએ. આ બાજુથી મહાપ્રભુજી દોડ્યા, અહીંયાથી શ્રીનાથજી દોડ્યા અને બંનેનું ભૂતલ ઉપર પ્રથમ મિલન થયું છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. અને શ્રીનાથજી બાવાને મહાપ્રભુજી એકબીજાને ભેટી પડ્યા છે. મહાપ્રભુજી જ્યાં શ્રીનાથજી પ્રગટ થયા, સુંદર શિલાને સ્વચ્છ કરી પોતાનો ઉપરનો કાઢી બિછાવ્યો, શ્રીનાથજી બાવાને પધરાવ્યા. કહ્યું કે શ્રીનાથજી બાવા શું ધરાવું શ્રીનાથજી બાવાને, અને સુંદર કહ્યું કે આથી વસ્ત્રો લાવો, અને કોઈએ કોરો ઉપરનો આપ્યો, ધોતી આપી. શ્રીનાથજી બાવાને ધોતી ધરાવી, ઉપરનો ધરાવ્યો, અને કંઈક તો શૃંગાર સિદ્ધ કરીને લાવો. કેવો કરીને મયુર નૃત્ય કરતા હતા, સુંદર મયુર પીછ પડ્યા હતા. દોડતા મહાપ્રભુજી ગયા, મોર પીછ લાવ્યા, પાગ બાંધી મોર પીછ ખોસું, ગુંજાના સુંદર વરમાંથી ગુંજા ખોખો ભરીને લાવ્યા. સુંદર ગુંજાની માળા પરોવી, ગુંજા માળા ધરી અને સુંદર દૂધનો કટોરો શ્રીનાથજી બાવાને ધર્યો અને મલક કરતા શ્રીનાથજી બાવા દૂધનું પાન કરવા લાગ્યા. અને આમ મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન ગિરિરાજજીની ઉપર. આજે પણ એ ગિરિરાજજીની સામે એક મંદિરમાં એ શિલા બિરાજમાન.
જ્યાં મહાપ્રભુજી અને શ્રીનાથજી ભેટ્યા હતા, પ્રથમ મિલન થયું હતું, તો ગિરિરાજજીની એક શિલા ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીના બંનેના ચરણારવિંદની છાપ છે. કોઈ ભાગ્યશાળી જીવો હશે અને દર્શન થયા હશે તો આજે પણ એ શિલા વિરાજ છે, જ્યાં બંનેની ચરણારવિંદ, કારણ કે ગિરિરાજ બાવાને તો યુગલ સ્વરૂપનો લાભ મળ્યો અને બંનેના ચરણને પોતાના હૃદયમાં અંકિત કરી લીધા છે. અને આમ ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને સામેથી દોડતા શ્રીનાથજી આવી મહાપ્રભુજીને ભેટી પડ્યા. આ દર્શન ગોપાલદાસ કેવા ભાગ્યશાળી છે. સર્વ પુષ્ટિ માર્ગની દિવ્ય લીલાઓના એમના દર્શન થઈ રહ્યા છે. અને ગાન કરતા આગળ બોલ્યા, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિવધામ. ઠાકોરજીને હળી મળીને અનેક પ્રકારનો બધો સેવાનો બધો પ્રબંધ કર્યો, બધી જ વ્યવસ્થા ગોઠવી, ગુમનદાસજીને કીર્તનની સેવા આપી, રામદાસને ઠાકોરજીની સ્વરૂપ સેવાની આજ્ઞા કરી અને બધી જ વ્યવસ્થા ગોઠવી. અને હવે શ્રી વલ્લભ પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા. ત્યાંથી પધાર્યા છે અડેલ. અડેલમાં જઈને મુકામ કર્યો અને ત્યાં આપના પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. બોલીએ ગોપીનાથ કી જય. ગોપીનાથજી પ્રગટ થયા. સર્વના હૃદયમાં આનંદ ઉમડ્યો છે. સમય વીતી રહ્યો છે. અડેલ નિજ ગૃહ છે શ્રી મહાપ્રભુજી. અનેક લોકો શાસ્ત્રાર્થ આદિ કરવા આવે, સેવામાં પ્રતિબંધ થઈ રહ્યો છે. અને ત્યાંથી શ્રી મહાપ્રભુજીએ ચરણાટ જઈને મુકામ કરવાનો નિશ્ચય કર્યો. ચરણાટ જ્યાં નિજ ધામ. અને અડેલથી ચરણાટ આવીને મહાપ્રભુજીએ મુકામ કર્યો. ચરણાટમાં આવીને વિરાજ્યા છે. આ ચરણાદ્રી પર્વત, એ ચરણાટ એટલા માટે કહેવાય છે કે ચરણાદ્રી પર્વત છે. વામન ભગવાનના ચરણારવિંદના ત્યાં ચિહ્નો છે, એટલે ચરણાદ્રી પર્વત કહેવાય છે. ગિરિરાજજીના ભાઈ છે. ગિરિરાજજીના બે ભાઈ, આ ચરણાદ્રી પર્વત અને બીજા કાંતાનાથ પર્વત. ચિત્રકૂટ તમે જાઓ ત્યાં કાંતાનાથ પર્વત છે, ત્યાં પણ મહાપ્રભુજીના સુંદર બેઠક છે. અને એ પણ ગિરિરાજજીના ભાઈ છે. અને આ ચરણાદ્રી પર્વત પણ ભાઈ છે. મહાપ્રભુજી આવીને મુકામ કર્યો છે. નવરંગ નાગર પ્રગટિયા મનપુર વા બહુકામ. ગોપાલદાસજી કહે, સગળા દૈવી જીવોના મનોરથ પૂરા કરવા માટે અહીંયા શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થશે. અને આમ કારણ કે પ્રાગટ્યની ગાથા ગાવી છે અને એટલા માટે આ દ્વિતીય આખ્યાનને ગોપાલદાસજી અહીંયા વિરામ કરે છે. કારણ કે એ પ્રાગટ્યના તો સાક્ષાત દર્શન ગોપાલદાસજીને થવા લાગ્યા. ચરણાટ જાણે પોતે પહોંચી ગયા ચરણાટમાં, અને ત્યાં કેવું વાતાવરણ છે, કેવો માહોલ સર્જાયો છે. જેમ ઠાકોરજીના પ્રાગટ્યની કથા ભાગવતજીમાં આવે ત્યારે 8.5 શ્લોકમાં આખી પ્રકૃતિનું વર્ણન કરવામાં આવે છે. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન ગરહે વાજ્ર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ. એમ આખા 8.5 શ્લોકમાં જ્યારે ઠાકોરજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે, એ વર્ણન પ્રકૃતિનું કરવામાં આવે છે. એમ એ જ પ્રભુ ચરણાટમાં પ્રગટ થશે એટલે એની અલગથી ગાથા ગાવી છે. એટલે દ્વિતીય આખ્યાનને વિરામ આપતા ગોપાલદાસજી કહે, તત્વ સંખ્યા એકયા પદ સાર માહે સાર. તત્વ સંખ્યા હે. જો આપણે ત્યાં સાંખ્ય શાસ્ત્રમાં 28 તત્વો કહ્યા છે. સાંખ્ય શાસ્ત્રમાં સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્ર કહ્યું છે. એમાં પ્રકૃતિ પુરુષનો ભેદ કરી મુક્તિમાં આવે છે. એમાં 28 તત્વો માનવામાં આવે છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ ઇન્દ્રિયો, પંચમહાભૂત, પ્રાણ, આ બધું જ ટોટલ કરી 28 તત્વો માનવામાં આવે છે. તો 28 પદમાં આ આખું આખ્યાન ગાયું છે. જો તમે દ્વિતીય આખ્યાન જો તો પહેલું થી શરૂઆત કરો અને છેલ્લા સુધી લો તો 28 ટૂંકો છે. એટલે કહ્યું તત્વ સંખ્યા એ કયા પદ સાર માહે સાર. સારના એ સાર કહું છું 28 સંખ્યામાં. હવે બીજો તમને ભાવ બતાવો. અહીંયા કોઈ સાંખ્ય શાસ્ત્રની કોઈ ચર્ચા થતી નથી, પછી 28 આંક લાવવાનો અર્થ શું? અહીંયા કે સાંખ્યની વાત કરવાની છે. તો તત્વ સંખ્યા એ સારમાં એ સાર. તો ગુસાઈજી સાર છે અને ગુસાઈજીના સારમાં સાર. તો એમના 7 લાલજી અને 7 લાલજીના એ લાલજીની વાત ગૂઢ રૂપે આ 28 સંખ્યામાં કરી. કારણ 7 લાલજી એટલે ગુસાઈજીને એ 7 લાલજીના 28 પૌત્રો થયા છે. આચાર્યોના એક શ્લોક છે, એમાં 28 પૌત્રની વાત કરી છે. દેવ વેદ રસાગ્નિષુ પાંડવાક્ષી ક્રમેણ હિ વિઠ્ઠલેશસ્ય તુ વિભો સપ્ત સૂનુ સુતા સ્મૃતા. 7 લાલજીઓને કુલ 28 બાળકો થયા.
અને એને જુદી જુદી સંખ્યામાં ગણાવે. આ આચાર્ય આ શ્લોકમાં 28 બાળકોને ગણાવે. દેવ વેદ રસાગ્નિશુ, તો કહ્યું ગિરધરજીને દેવ. તો દેવ કેટલા હોય? તો કે 3 દેવ. આપણે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ કયા છે. તો ગિરધરજીને 3 લાલજી થયા. બીજું કહું વેદ, તો ગોવિંદલાલજીને વેદ કેટલા? તો કે 4. તો કે એમને 4 લાલજી થયા. રસાગ્નિશુ, રસ, તો રસ કેટલા છે? તો કે 6. તો કે બાલકૃષ્ણલાલજીને 6 લાલજી થયા. અગ્નિ, તો કહ્યું કે અગ્નિની સંખ્યા કેટલી? તો કે 3. 3 પ્રકારની અગ્નિ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. તો ગોકુલનાથજીને 3 લાલજી થયા. રસાગ્નિશુ પાંડવાક્ષી, તો કે રઘુનાથજીને કેટલા લાલજી? કે પાંડવ. તો પાંડવ કેટલા? તો કે 5. તેમને 5 લાલજી થયા. કયું? યદુનાથજીને અક્ષી, અક્ષી એટલે આંખ. તો આંખ કેટલી હોય? તો કે 2. તો કે એમને 2 લાલજી થયા. ક્રમેણ હિ વિઠ્ઠલે સસ્યતો વિભો સપ્તસુના સ્મૃતા, અને યદુનાથજીને 5 પુત્રો થયા. આ 2 પુત્રો થયા, અને ઘનશ્યામલાલજીને 2 અક્ષી એટલે 2 પુત્રો થયા. યદુનાથજીને 5. આમ આખો એક ક્રમ બતાવ્યો. એટલે 7 લાલજીને 28 બાળકો થયા. તો તત્વ સંખ્યા એ કયા? પદ સાર માહે સાર. મેં પહેલા પણ કહ્યું ને કે ગોપાલદાસજીને ભૂતકાળના દર્શન છે, વર્તમાનના દર્શન છે, અને ગુસાઈજીની કૃપાથી ભવિષ્યના દર્શન છે. હજી આ લાલજીનું પ્રાગટ્ય થયું નથી, પણ આમને દર્શન થઈ ગયા છે. તો આવી કૃપા થઈ. તો તત્વ સંખ્યાએ તો 28 ક્રમ કોઈ સાંખ્ય કંઈ અહીંયા ગણાવવાનું નથી, પણ ગુસાઈજીનો આખો પરિવારનું સ્મરણ અહીંયા ગોપાલદાસજીએ ગોળ રૂપે કર્યું. તો કાંઈ એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. તો હું એક મુખથી આ ગુસાઈજીના પરિવારની, શ્રી ગુસાઈજીની શું સ્તુતિ કરી શકું એમ વાત કરતા ગોપાલદાસજીએ દ્વિતીય આખ્યાનને વિરામ આપ્યો. આઈએ પ્રવેશ કરીએ તૃતીય આખ્યાન. ધનાશ્રી રાગમાં ગાયું છે તૃતીય આખ્યાન. જો રાગોમાં પણ 3 પ્રકારના રાગ હોય, ઓડવ, શાડવ અને સંપૂર્ણ. જેમાં 5 સ્વર વપરાય એને ઓડવ કહેવાય. જેમાં 7માંથી 6 સ્વર વપરાય એને ષડવ કહેવાય. અને જેમાં 7 સ્વર જે રાગમાં વપરાય એને સંપૂર્ણ રાગ કહેવાય. તો શ્રી ગુસાઈજી તો પૂર્ણ અવતાર છે, અને એટલા માટે ધનાશ્રીમાં ગાયું, કારણ કે ધનાશ્રી સંપૂર્ણ રાગ છે. એમાં ક્યાંય કોઈની કમી નથી. 7 સ્વરોનો સ્પર્શ છે. અને સંકેત કર્યો કે આ કોઈ અંશ આવેશાદી અવતાર નથી, આ તો સંપૂર્ણ અવતાર થવાનો છે. આપણે ત્યાં જેટલી વધાઈઓ છે ને, એ વધાઈઓ પણ ધનાશ્રી રાગમાં ગવાતી હોય છે. જન્માષ્ટમી આદિની વધાઈઓ છે, ધનાશ્રીમાં ગવાય. ગુસાઈજીના પ્રાગટ્યની ગાથા ગાવાની છે, એટલે ધનાશ્રીમાં ગાય. આ ધનાશ્રી રાગમાં ગાન કરતા ગોપાલદાસજીના મનમાં એવો આનંદ ઉમડ્યો, જાણે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થવાના હોય, પ્રભુના પ્રાગટ્યની ગાથા ગાવાના હોય. અને એ દર્શન ગોપાલદાસજીને અહીંયા ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા એના પ્રાગટ્યના દર્શન. વિચાર તો કરો,